જય શ્રી સ્વામિનારાયણ। આજનું દિવ્ય અને અવલૌકિક ચરિત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અદ્ભુત ચરિત્ર આપણે સાંભળવા માટે જઈ રહ્યા છીએ। જય સ્વામિનારાયણ। એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા। એક દિવસે ગઢડામાં મહારાજ જ્યાં મેળા ઉપર રહેતા હતા ત્યારે પાળાએ શ્રીજી મહારાજને હેઠે પધરાવીને નવરાવ્યા। નાહીને શરીરને લૂછીને શ્રીજી મહારાજને એક ધોતિયું પહેરાવીને બીજું ધોતિયું ઓઢાડીને સાદડી ઉપર ઉત્તર મુખે બેઠા। ત્યારે એ માધુરી મૂર્તિના દર્શન કરીને સન્મુખ હાજર પાર્ષદોએ મહારાજને એમ પૂછ્યું જે હે મહારાજ, ધામમાં ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે મંદ મંદ હસતા હસતા થકા શ્રીજી મહારાજે કહ્યું કે હે ભક્તો, હે મુક્તો, ધામમાં ભગવાન નાહીને એક ધોતિયું ઓઢી એક ધોતિયું પહેરીને સાદડી ઉપર બેઠા છે। ત્યારે પાળાના મનમાં એમ થયું જે મહારાજને પૂછ્યું તેનો ઉત્તર આપણને ઉત્તર ન કહ્યો। પછી સર્વેએ પોતાના મનની ભ્રાંતિ મિટાવવા સારું સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે વાર્તા કહી જે મેં મહારાજને એમ પૂછ્યું જે ધામમાં મહારાજની મૂર્તિ કેવી હશે, પણ મહારાજે ઉત્તર ન કર્યો। ત્યારે મુક્તાનંદ સ્વામીએ કેમ કહ્યું? મુક્તાનંદ સ્વામી પૂછે છે, હે ભક્તો, તમને કેમ કહ્યું મહારાજે? ત્યારે પાળાએ એમ કહ્યું જે અમને તો મહારાજ